હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જો આજે તો ખબર નહીં સવારમાં હું થઈ ગયું ને ગળામાં તો ઉધરસ આવ કરે, શરદી થઈ જવાની ને એવું લાગે મને. તો જોઈએ હવે શરદી આવી, હોપ કે શરદી ન થાય તો સારું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. આજ તો સવારમાં હે ને ઉધરા આવવા માંડી છે, ખરેટી પડી ગઈ છે. હા તો દવા પી લેવાની થોડીક. જાઓ વાતી બોલી, તરત જ બોલી થમ્સઅપ પીવો. વાહ વાહ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને. બસ ઈ જ કરો, થમ્સઅપ ને એવું બધું પીયા કરો એટલે બધુંય થાય. કાઈ એવું ન હોય, થમ્સઅપ પીધે કાઈ ન થાય. તમને થમ્સઅપ પીએ થાય છે, ખોટું ન બોલો યાર. ના ના, ખારી ઓલી ખોરી સિંગ આવી ગઈ, એના લીધે સિંગ ખાધી ને તો સિંગ ખોરી ખાવ આવી તો ગઈ. એક સિંગ ખાવ તો ખબર ન પડે આ સિંગ ખોરી છે તો આપણે અડાય જ નહીં બીજી. એ પણ ખવાઈ ગઈ ને થઈ ગયું એક સિંગ માં, તો પછી જાવ ને હવે એક સિંગ ખાધા પછી કેટલી ખાધી હતી, ખોટું ના ન ના બોલો. એવું થાય એમ. તો ઘણી વાર સિંગ ખાધે એવું થઈ જાય, તો એના લીધે ખબર નહીં થઈ ગયું છે એવું. તો બતાઈ આવો એકવાર. ઈ પછીની વાત. પછી વધારે થાય ને પછી નો કાલ બતાવો. રવિવાર હો પાછો. હે? કાલ રવિવાર છે પાછો. હા કાઈ વાંધો નહીં, થઈ જશે સારું. આયો. કા પછી બતાય આવી સાચ, બસ બરાબર થોડું કામ થઈ ગયું છે એમ નીકળી જાય, કઈ. જે દવા પીવાઈ જાય તો હૈંજા. તો આજે ચાલો. તો જો દિવાળી આલે એપાર્ટમેન્ટમાં બધું દિવાળીનું કામકાજ આલે હે, હા. સાફ સફાઈ થઈ ગઈ આખા એપાર્ટમેન્ટ. એપાર્ટમેન્ટ ની સાફ સફાઈ થઈ એટલે મીન્સ કે બધે હા બધે પાણી બધે મારી દીધા, એટલે હું એક બધે હા પેસેજ ને એવું બધું હોય ને એમાં પાણી નળીઓથી મારી દીધું, બધે લેડીઝ ઈ ભેગી બધું થઈ થઈ. ગયું, ને થોડુંક પાર્કિંગ ને ધાબુ ને બધું થઈ ગયું આઈને ધોવાવાળા ધોઈ જાય. ધોવાવાળા ધોઈ ગયું, એટલે હું આટલો પોતાની પેસેજ હોય આગે ઈ બધે પોતપોતે ધોઈ નાખે. હા ઈ બધું બહારનું clear ધોવું જ કરવું પડે ને, એ તો વ્યવહાર હે ને, આપણે ઘર અંદર નું કરી તો બહાર નું કરવું તો પડે ને ઓબ્વિયસલી બધાને. તે બધું જો આજે થઈ ગયું હે. આપણું ટોકાર આલે દિવાળી ઘરનું ઈ સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ, બાલ્કની થઈ ગઈ છે કમ્પ્લીટ હવે તો બધું. એટલે હવે દિવાળીની સાફ સફાઈ અહીંયા પૂરી થાય છે અમારી. પૂરી, હવે કઈ બાકી જ નથી. બધાયની થઈ જ ગઈ છે હવે તો. હવે કેમ ના કે ઘણાયની ચાલુ હે. ઘણાને હવે રજા પડવાની, ઘણાને શું હોય કે ઘરે નું હોય, રજા પડવાની વેઇટ કરતા હોય તો કે એમ હવે હોય, હા. લગભગ કાલથી હવે લગભગ બધા કાલથી ને પરમ દિવસથી બધાને વેકેશન જેવું જ પડે પડે, મોસ્ટ હા. ઓફ. કા મમ્મી? હા, હવે બધાને વેકેશન પડે ને, હા. બધા દિવાળી આવી ગઈ. દિવાળી આવી ગઈ તો પરમ દિવસથી બધાને વેકેશન પડતા હશે. હોપ બધાને વેકેશન ક્યારે પડે જણાવજો, ને બધાય કે આ વખતે દિવાળીમાં તમે બધા ક્યાં ક્યાં ફરવા જવાના જરાક અમને પ્લાન જણાવજો તમારા બધાને. અમારે તો ક્યાંય જવાય એમ હે નહીં આ વખતે. જોઈ બધાય જાતા હોય આ દિવાળીમાં બધાય દિવાળીનો ફરવા ઓબ્વિયસલી જાય. બધા અમને નજીકમાં ગામ જવાનો હોય. જો મને તો પહેલાથી એને ગામનો શોખ ઓછો, કે હું પહેલાથી જ નવસારીમાં મોટો થયો ને તો બધે મારા ફ્રેન્ડ સર્કલમાં ને એ બધે એને દિવાળીનું વેકેશન પડે, ઉનાળાનું વેકેશન પડે ને તો બધે ગામ વહી જતા. તો હું એકલો નવસારીમાં એને રહેતો. હું ને મારો બીજો ફ્રેન્ડ હતો, અમે બે એને કોમ્પ્યુટર ગેમ આવે ને ઓલી જૂનવાણી યાદ હોય તો 999 ગેમ 199 એ બધી રમ્યા કરતા. ઓલી મારીઓ ને એવી આવતી. મને ન ખબર હોય, અમે ન રમી છોકરીઓ એટલે. છોકરી નો રમે એટલે અમે તો છોકરીઓ થાકલા ને એવું રમતા એટલે ખબર હોય. તો આ રીતે અમે 2 જણા હતા, તો અમે 2 જણા ગેમ રમ્યા કરતા. બાકી બધા ફ્રેન્ડ્સો લગભગ હે ને બધા પોતાના મામાના ઘરે ને બધા આજ હગાવાળાની હે ને દિવાળી કરવા ને એવી રીતે વહી જતા વેકેશનમાં, પણ હું ન જાતો. આશિષ કઈ નો ગયો, હા. કોઈ દી નહીં ને. મને આઈનો શોખ વધારે હતો કે નવસારીમાં જ રખડવાનો ને ફરવાનો, એટલે હું મને ગામ ઓછું ગમે મને થોડું, કેમ કે પહેલાથી જ મોટો અહીંયા થયો ને એના લીધે. તો જો ખુશ આપણે જે ઓલું કેમેરાનું જે માઇકનો જે ખર્ચો આવવાનો હતો ને અત્યારે હે ને બચી બચી ગયો હે. કે આપણે જે એનો જે વાયર હતો ને મગાવી લીધો ને તો પછી કામ આવી ગયો. તો અત્યારે ખર્ચો પોસ્ટપોન થઈ ગયો, પેન્ડિંગ થઈ ગયો. હા પછી જોઈ જાય સારું ને. કોને ફટાકડા ફોડ્યા હે આ ફટાકડા કોને ફોડ્યા? બહુ જો મને તો બહુ જ ફોડે. હું તો હજી ફોડું. હજી ઘણી વાર ખુશી આવે પડ્યું હોય ને કઈ પણ પાર્સલ આવી જાય એમાં ફ્રી બેઠી હોય ને મારે પાર્સલ હે ને વારે ઘડી આવ્યા જ કરે પાર્સલ, એટલે પાર્સલ માં હે ને આવા બધા ગાલરિયા બહુ આવે, બેઠી બેઠી આમ ફોડતી હોય, મજા આવે. નાનપણ યાદ આવે. જો બપોર પડી ગઈ છે ને મમ્મીએ કર્યો હે ચા મારા હારું, મમ્મીએ બે નાસ્તો કરી લઈ. કા કરવા બેઠા હે. બે નાસ્તો કરી લઈ. ખુશી કે મારે કઈ નાસ્તો નથી કરવો, અને પછી અમે બે જાય છે બહાર એક કામ હે અહીંયા, તો ઈ પેલા અમે બે નાસ્તો કરી લઈ, બે મા દીકરો. કા હા, ચાંદ ગાંઠિયા મારે ખાવા. મમ્મી ચા ને ગાંઠિયા ખાઈ છે, હું ચા ને ઓલી મઠરી પૂરી ને ચા ને ટોસ ને જી ઈચ્છા થાય ને એ ખાઈ લેવાનું. આયરે બધું જે અંદર ડબ્બા પીંદવાના, ડબ્બામાં જી નીકળે ને જે ચા ને મેચ આવી જાય પરફેક્ટ એ ખાવાનું. તો તમને બધાને ચા રે સૌથી વધારે હું હોય, ઘણાને એવું હોય કે ઘણાને ચા રે ટોસ્ટ વધારે ભાવે,
ઘણાઈને ઓલા બટર ટોસ્ટ આવે ગોળ ઈ વધારે આવે, ઘણાઈને પછી બીજા અલગ અલગ ટાઈપનું હોય કે સૌથી વધારે તમારો ફેવરિટ નાસ્તો કયો છે? ચા આઈ રે. તો અહીંયા એક નાના મહેમાન આવ્યા છે. તારું નામ શું છે? આરવ. તું કોનો દોસ્તાર? કોનો દોસ્તાર? હે? કોનો? મમ્મીનો દોસ્તાર. તો તું ખુશી ભાભીની ફ્રેન્ડ નહીં મળે? હે? તો ખુશી ભાભી ક્યાં ગયા? એ બધું ચાલુ. ખુશી ભાભી ક્યાં ગયા? બોલ તો ખરી. ક્યાં ગયા? અમારા બાજુમાં એને દરરોજ આવે રમવા, તો જ્યારે ત્યારે ખુશીમાં એને ચોકલેટ લેવા આવે વારે ઘણી વાર કે ખુશી ભાભી ચોકલેટ એમ કરીને આવે એટલે બેઠો હોય અત્યારે સોફે આરામથી રમે ને હું મમ્મી નાસ્તો કરી લઈ. કાલે એટલે કે તમે જ્યારે વિડિયો જોતા હશે ને ત્યારે સાનવી બેન આવવાના છે, તો બધા આવશે કે ફોન આવતા હતા આવીશ હું એમ ને બધા આપણા વ્યુઅર્સ કહેતા હતા ને સાનવીને મળવા જાઓ તમે, કે સાનવી ક્યારે આવવાની છે? સાનવીને અમે તો મળવા છે જઈ નથી શકતા, પણ સાનવી અહીંયા આવવાની છે. હા ને જો આ અમારો છોટું. હા જો છોટું. એ છોટું હાય કેતો બધાને હાય કેતો જોઈશે ને તો પછી જેલસ થાય. હા ઈ કહેશે ઈ કોણ હતું? ના ખાલી થઈ છે એને હુકમ રમાડ્યો એને ચોકલેટ સુકન દીધી એવું કરશે. તમે હું તમાર દીકો કાલે આવશે તો કાલે આખો દિવસ એન્જોયમેન્ટ કરશું, મજા આવશે. અત્યારે લાગે તો લે પણ એટલો શાંત એને શાંત છે, કાઈ ચારા ન કરે, બેઠો હોય. જો કાઈ અડે નહીં કાઈ નહીં, આગો જ બધી વસ્તુ અહીંયા પડી પણ કોઈ દી અડે નહીં. મને હે ને છોકરાઓ નાના બહુ જ ગમે રમાડવા હો પહેલેથી. તો સાનવી હતી તો સાનવી અહીંયા રમતી અને આ ટકલું એ ટકું. જો અમે તમને કીધું હતું ને અમે બે બહાર જઈએ તો અમે બે જતા હતા બહાર એના માટે ખરીદી કરવા માટે, કે પણ ઘરેથી અમે કંઈ નીકળાવત ને કે અમે જઈ ખરીદી કરવા માટે, તો પછી મમ્મી છે ને અમને બેને જવા ન દે, કેમ કે મમ્મીની સાડી લેવા માટે અમે નીકળાતા. ને જો અમે ખરીદી કરીને સાડીની તી આ ગલી છે સત્તાપીર ગલી નવસારી, તો અહીંયા ઘણી બધી શોપ છે સાડીની, તો અમે બધી અહીંયાથી ને ગમે તે સાડી શોપમાં અંદર ઘૂસી જાય ને અંદરથી જી ગમે ને એ લઈ લે. બરાબર ને ખુશી? દર વખતે અમે અહીંથી જ શોપિંગ કરી. મમ્મીની સાડી ઘણી બધી છે ને બધી અહીંથી લીધેલી છે. બધાય પૂછે ને મમ્મીની સાડી કે તમે બાની સાડીની ખરીદી ક્યાંથી કરો, તો આ ગલીમાં ઘણી બધી શોપ છે અલગ અલગ. સાડી સિલેક્ટ કરી લીધી છે ફાઇનલી બા માટે લઈ લીધી. કેટલી લીધી ને હવે ઘરે જઈને બતાવી કેવી લીધી. બતાવશે બરોબર. હાલો હવે નીકળશું. નીકળી ઘણી વાર લાગી. જો આમ રહી જાય હા સિલેક્ટ કરવામાં વાર લાગે. પાછી મમ્મી પાસે એને ઘણા બધા કલર હોય ને એટલે કન્ફ્યુઝન થાય. અમે બી મેં કીધું મારે ને આ વખતે કંઈક અલગ ને ડિફરન્ટ લેવી છે. અલગ કલર લેવાતા દર વખતે મમ્મી પહેરે ને અલગ કલર લેવાતા. કાઈ વાંધો ના, હાલો લઈ તો લીધી હવે નીકળી. હાલો જો હવે બાના એક્સપ્રેશન જોઈશું આપણે. બાના લાઈવ એક્સપ્રેશન કેવા એક્સપ્રેશન. બા કરે રસોઈની તૈયારી. જો તારા માટે ગિફ્ટ લઈ આવ્યા સાડી. કેટલી હાડી ભેગી કરવી હે, કારણ કે હાડી વધારે ભેગી નથી કરવી. આ લાલ જોઈ તો લે. હે બે ચાય 3 ની ડીલ પછી નો મન માઈન કેવી હે ઈ કઈ બાંધણી પ્રિન્ટ હે ગમે ને કેવી હે કઈ છે મને કલર કેવો હે સરસ છે. મને આ કલર તો બહુ જ ગમે. તમાર નથી એવું. મને લગન માં તો ખબર હે ને માં ચાપમાં આવ્યો તો પેરી મે તો એટલી ટાઈટ કરી હતી ને આ રીતના સીધું. મને આ જ કલર ઓખુસી બેઠો. મને હે મમ્મી આ કાઢી ને મેં તો પહેલી જ નજરે ગમી ગઈ. અને મારે હે ને ઓલી કડક કડકમાં તો દુનિયાની ભેગી થઈ. મેં આ રીતની હોય ને અને આ પોચી હોય તો તો મજા આ બ્લાઉઝ છે. મારે આ જ કલર બેઠો ખુશી. હા આ બ્લાઉઝ છે આવું. ને કા લીધી એક આ લીધી. ખોલ ખોલું ને. દિવાળી ધમધોકાર આલે માર્કેટમાં તો બાપ રે. માર્કેટમાં તો હાલે જ ને બટા. હા જો બહુ જ આ કલર એ તારી પાસે નથી ને આવો. આવો આવી સાડી પોચામાં તો નથી. ઓછામાં એકઈમાં નથી. કડકમાં ક્યાં આવો કલર છે? આ બ્લાઉઝ લાગે હે. ના હા ઈ બ્લાઉઝ છે ઈ બ્લાઉઝ છે. ઈ બ્લાઉઝ છે. આ બધી પહેરો મસ્ત લાગે. હા પોચી તો પહેરવાની મજા આવે બટા. કેવી લાગી? એટલી ગઈમી તે નાસે. મને ઈ કલર બહુ આમાં ઘણા બધા કલર હતા પણ આ કલર નહોતો ને. મને ગમતો
આમાં લાલ પીળા હતા મેં લાલ પીળા તો લેવા પીળા તો હે. આમાં પહેરીને સરસ લાગે જો પલ્લુ સરસ છે ના, સરસ છે. સરસ છે ને તો કેવી લાગી સરસ લાગી. મને ખબર હોત ને તો હું તમને કહેત ના. અમે ખાલી એટલું કઈ ગયા ને એટલે મમ્મી મને ખબર હતી કે અમે મમ્મી કે તમારી બેન બહાર જાવું મેં કીધું કે હા અમારી બેન બહાર જાવું છે તો અમે એમ નો કઈ ગયા કે અમે હે ને હાડી લેવા જાય છે નકર તો હે ને કે જવા ન દે મને હા, હજી મારે કેટલી સાડી લેવી હમ ઘણી છે મારે એમ નહીં, મારે બે તો હજી નવી એમનેમ પડી બ્લાઉઝ છે હજી આવ્યા નથી તો નકરની ભેગી કરીને હું કરવી દીકરા પહેરવાની ભેગી નહીં કરવાની ભેગી નો કરવાની પહેરી નાખવાની કાઈ હોય. બર્થડે હોય કે ઓલું હોય કાઈ હોય ત્યારે નવી પહેર લેવાની સીધી હા સરસ સાચી વાત હે ને મને તો બહુ ગમી આ ને તમે કપડા સીવડાવવા નાખી આવ્યા ને ઓલી બીજી જોડી ત્રીજી લાવ્યા તી નહીં સીવવાની. હે? દિવાળી પછી દિવાળી પછી ઓકે અત્યારે season છે ને, એટલે ઈ કે ઈ દિવાળી પછી સીવી દઈશ. તો કાંઈ વાંધો. બધાય સીવડાવી સરસ સરસ કાંઈ વાંધો નહીં હાલો મસ્ત હે તો જો, તમને બધે- એમાંથી તમને કઈ ગઈ મને આ કલર તો બહુ ગમ્યો. મને ગઈ તો તમે કોમેન્ટ કરજો કઈ વધારે ગમી તમને આ હાડીમાંથી જો અમે પહેરી તો લગભગ મેં ગઈ છે હમ. આવી નથી બા આગળ તમે જો બહાર આવી એકેય પહેરી નહીં હોય ના ના એવો કલર મમ્મી પાસે હે જ નહીં નથી, નથી. ને જો અમે જ્યાંથી લીધી ને ત્યાંથી તમને દેખાઈ ગયું છે હા હા આવકાર એ છે 26 તારીખ તો તમે બધા ઘણા વિચારતા હશો કે આખો વ્લોગ પતી જવાનો રાઈત પડી ગઈ તો આશીષ જીજુ ને ખુશીથી કેમ ફોટોશૂટ માટે ન ગયા કેમ કે અમે કીધું હતું કે અમે આઉટડોર ફોટોશૂટ કરાવવા જવાના હી જે ટ્રેડિશનલમાં 26 તારીખે જવાના હી તો આજે એને થોડોક લોચા લાપસી થઈ ગયા હતા આજે હવારમાં હે ને મેં બધુંય કેન્સલ કરી નાખ્યું હવારમાં મેં ડેટે આગળની ચેન્જ કરાવડાવી નાખી મારા જે ચોલી ને ઓલું ઇન્ડો વેસ્ટર્નની ને એની ને પછી બીજી બધી ફોટોગ્રાફરની આગળની ડેટ કહી દીધી હવે ડેટ અમે સોમવારની રાખી છે કેમ કે થોડું ઘણું આમ તેમ પ્લાનિંગમાં કોક વાર ખબર તો હે કાંઈ પણ ચેન્જ કરવો પડે બરાબર ને ખુશી બરોબર હો હા સોમવારે જઈશું આપણે ફાઇનલ સોમવારનું ફાઇનલ કરી નાખ્યું સોમવારે ફાઇનલ કરી નાખ્યું રવિવારે જવું તો પણ રવિવારે અમે જે જગ્યાએ જવાના હતા ને પછી અહીંયા કોઈક પબ્લિક આવી જાય તો ઈ મજા ન આવે એના લીધે અમે હે ને સોમવારે રાખ્યું તો સોમવારે કોઈ ન હોય અહીંયા બરાબર ને ફાર્મ હાઉસ પર સોમવાર મજા આવે એટલે સોમવારનું રાખ્યું તો- અત્યારે હેરસ્ટાઈલ ને એનું જોવું હવે નક્કી કરે કે હેરસ્ટાઈલ કેવી રાખવી ને કેવી જોઈ કે અલગ અલગ ટાઈપની એને કાઢી છે સિલેક્ટ કરી છે તો એ પ્રમાણે કઈ છે એને હેર ડ્રેસર ને એને મેકઅપ વાળા બ્યુટી પાર્લર વાળાને ને બધાને કે મારે આ ટાઈપનો લુક જોઈએ એમ હું મેકઅપ તો ક્યાં કરાવતી જ એટલે મેકઅપ નથી કરાવતી એટલે હા, આમ મારે એ જે hairstyle ઓલા બ્યુટી પાર્લર વાળા ને એને એમ પણ હવે કઈ વારું હેરસ્ટાઈલ જોવું હવે હું કેવી સારી લાગશે એના ઉપર એમ તો સરસ કાંઈ વાંધો નહીં કરનાક એકદમ સિલેક્ટ મસ્ત મજાની સિલેક્ટ કરનાક સોમવારે એકદમ મસ્ત મજાના ફોટા પાડ લઈ પાડ લઈને અને જો ઓલા ફોટા આવી ગયા છે હા જો ઈ ફોટા એડિટ થઈને આવી ગયા પણ એમાં એક બે ફોટોમાં અમારે કંઈક ચેન્જીસ કરાવવો છે તો હવે ઈ કરાવી નાખીને બધાય ફોટા આવી જાય ને પછી તમને બતાવશું અમે થોડુંક ફાઇનલાઇઝ કરી નાખી બધું એટલે તમને મજા ફાઇનલ બધાય ફોટા એક બતાવી દઈશું બરોબર ને ખુશી બરોબર હા આયા હે ને ખુશી જો આ સ્પા લઈને બેઠી હે વિચાર કરે નિરીક્ષણ આલે સ્પાનું નિરીક્ષણ ન કરવાનું કીધું નહીં વિચારે મેં એને કીધું કે તું આ સ્પા કરી નાખ કેમ કે આ સ્પા હે ને મારે હું ડિઝાઇનિંગનું વર્ક કરું ને તો એમાં ઘણી વાર મારે એવું રીતે બધી પ્રોડક્ટો આવી હોય કે એનું ફોટો શૂટ કરવાનું હોય તો એનું બધી ડિઝાઇન બનાવવાની હોય તો એનું બધું આવ્યું હોય તો કેરેટીનની આવ્યું તો કેરેટીનની તો આપણે ઘરે ફાવે નહીં એટલું બધું કેરેટીનની કરતા તો આ સ્પા કીધું કે તું રાખ ને તું કરી નાખજે તો વિચારું હું કે જો મને ટાઈમ મળે હા તો સ્પા કરી નાખીએ અત્યારે દિવાળીનો તહેવાર હે તો કરી નાખ કીધું વાહ ફ્રીમાં spa. સ્પા તો બહાર કરાવવા જા તો તારા 400-500 રૂપિયા થઈ જાય વધારે થાય વધારે થાય મને નથી ખબર 400-500 ના તો હેર કટ માન થાય એ નથી આ કરતે તો આમાં 3 વાર સ્પા થાય એમ વાત મળી તમારે કરવું હે આ કર નાખો મમ્મી હાલો કરી નાખીએ. જે બાની કામ ન હોય, ના ન હોય કે છે ઓ કરી દઈએ તો કરવા જ મંડીને એમાં હું કામ ના પાડવી છે કઈ પણ વસ્તુ નહીં એ અમે જોયું નહોતું હવે વહુ ને છોકરો બતાવે તો કરવાનું. વાળમાં કઈ અસર ન થાય જેને શું હોય કે લાંબા અને બહુ ઓલા વાળ હોય ને વાળ તો ખાટા બાંધવા જ પડે ફરજિયાત વાળ. બરોબર તો તમારે બાવો, કાળી મહેંદી નથી નાખવી? નાખવી હે. કેદી દિવાળી વઈ જાય પછી બરોબર ને હા નાખો હવે આજકાલ હવે કર નાખો તહેવાર આવે નાખવી. હા ત્યાં સુધી એમાં ઉપર વાળ હરખા થઈ જાય બરોબર પછી શું હોય, આગલા દિવસે નાખીને તો પછી આ બધું કાળું 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 લાગે. એમ લાગે તું આ સ્પા યુઝ કર નાખ હું કરી નાખું જોઉં હાલો ને કાલ તો હું ફ્રી નથી
પરમદી નહીં થી પરમદી ફ્રી ક્યાં હોત વહી જઈશું ફોટોશૂટ માટે ખબર હા, પાછી હજી હમણાં 2 મિનિટ પહેલા વાત કરી ને આપણે પાછી ભૂલી ગયા ભૂલાઈ ગયું જોઈ તો હવે આ તો શું જો મને ટાઈમ માં વર્ધી રાતે કરી નાખું એવું હા આમાં કઈ એવું બહુ વધારે હોય ને આમ કરવાનું હોય સ્પામાં તો સ્મેલ બહુ મસ્ત આવે. સ્મેલ મસ્ત હે ને તો સરસ લ્યો તમારે કરવું તમે ના મારે આમાં વાળ બહુ મોટા રહ્યા ને તો હું આમાં સ્પા કરું હરખા મારા સ્પા કર્યા વગર જ હારા હે અસલ થઈ જાય વાળ લે ના પણ મારે અમુક ને સ્મૂથ નથી કરવા કેમ કે મારે આમ ઊંચા રાખવાનું હું સ્મૂથ કરું તો પછી આમ ન થઈ જાય અત્યારે કેમ આવજો હમણાં પાવડર નથી નાખવાનો ઓલો બધું વેક્સ ને એવું બધું આમ રહ્યા તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરીએ ને કાલનો વ્લોગ છે ને એકદમ જબરદસ્ત થવાનો છે તો કાલનો વ્લોગ તો જરૂર જોઈજો કેમ કે ખુશી એને એક મોટો બોમ્બ ફોડ્યો છે એવડો મોટો બોમ્બ ફોડ્યો છે ને કે એને ઈ સાંભળીને હુંય ફૂટી ગયો હો ખરેખર દિવાળીનો બોમ્બ છે ને બહુ મોટો સૂત્રી બોમ્બ આવે ને એનાથી મોટો બોમ્બ ફોડી નાખ્યો હોય હવે ઈ બોમ્બ કેવડો ફોડ્યો ને હું ફોડ્યો ને તમને કાલના વ્લોગમાં ખબર પડશે તો કાલનો વ્લોગ જરૂર જોઈજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી ગેસ કરજો ફટાફટ કે હું બોમ્બ હશે ઈ ચાલો બધાને બાય